જય શ્રી કૃષ્ણ। હું સીતલબેન આહિર મારી યુટ્યુબ ચેનલ ખોડલ બુટીકમાં તમારું સ્વાગત કરું છું। આપણને આપણા યુટ્યુબ પરિવારમાંથી એક ફોટો શેર કર્યો છે અને મેસેજ પણ કર્યો કે તેને અહીંયા જે આપણે મૂંઢાની નીચેનો ભાગ હોય ત્યાં તેને બહુ જ ફૂગા પડે છે। તો આજે આપણે તેનું સોલ્યુશન કરશું કે મૂંઢાની પાછળ મૂંઢાની વચ્ચે અહીંયા બધે ફૂગા કેવી રીતે પડે છે। આ તો આપણને બેને આપણને માપ નહોતું મોકલ્યું, આ તો આપણે આપણી રીતના આપણે લીધું છે। આપણી લંબાઈ છે તે 14 ઇંચ છે, એટલે 1 ઇંચ પ્લસ કરીને આપણે 15 ઇંચ લીધું છે। અને આપણું શોલ્ડર છે તે 5.5 છે અને આ આર્મહોલની લંબાઈ છે તે પણ 5.5 છે અને છાતી આપણી 32 છે, કમર આપણી 30 છે। હવે બધાય તમારે આપણે જ્યારે અહીંયા ફૂગા પડે અને અહીંયા ફૂગા પડે તેનું કારણ શું છે, બધાયથી પહેલાં તો તમને હું દોરીને સમજાવું છું। આ ગળું આપણે અહીંયા 2.5 નું લીધું છે અને જે આપણે આ ગળાની લંબાઈ છે તે આપણે અહીંથી 10.5 લેશું। અહીંયાથી આપણે અહીંયા 2.5 લીધું છે તો અહીંયાથી આપણે 2.5 અથવા 3.25 ઇંચ લઈશું। એટલે જો કે આપણે ઓમ તો નથી લેતા, પણ આજે હું તમને સમજાવવા માટે જ લઉં છું। અને અહીંયાથી 1.25 ઇંચ। હવે આ બેની વચ્ચેનું મધ્યનું નિશાન કરીશું આપણે। અહીંથી જે આપણે નોર્મલ ગોલાઈ આપી છે આપણે મૂંઢાની, તે આપણે ગોલાઈ આપી દેશું। હવે ગમે ત્યારે આપણે શોલ્ડર આટલું ડાઉન કરવાનું હોય છે। પહેલાં તો જો તમે શોલ્ડર ડાઉન ન કર્યું હોય તોય તમારે જે આપણે જે મૂંઢાની નીચે જે અહીંયા આપણે રિંકલ પડે છે કે આપણે કઈ કે અહીંયા આપણે ઝાલર પડે છે તે પડવા માંડે છે, કારણ કે આને અહીંયા આપણે ફેલાવવા માટે આટલું કટ થાય તે પછી આટલું સિલાઈ દબાણમાં જાય, એટલે જે આપણું મૂંઢો છે તે પરફેક્ટ બેસે। જ્યારે તમારો મૂંઢો પરફેક્ટ બેસશે ત્યારે તમારે અહીંયા છે તે અહીંયા કે અહીંયા તમારે ક્યાંય રિંકલ પડતા નથી। અને એક બીજી વાત કે તમે જ્યારે જે બેનને આપણને ફોટો મોકલ્યો છે તેને સ્લીવ તમારી એકદમ એટલે એકદમ સ્લીવ નોર્મલ એટલે આટલી સ્લીવ આપણે અડધાથી પણ અડધો 1 દોરા જેટલી સ્લીવ તમારે ઢીલી રાખવી। એને ફોટામાં જે ફોટો આપણને શેર કર્યો છે તેમાં સ્લીવ બહુ જ ફિટિંગ છે। જ્યારે સ્લીવ એકદમ ફિટ હશે ત્યારે પણ તમારે અહીંયાથી અને અહીંયાથી રિંકલ પડશે। આ વસ્તુ તમારે યાદ રાખવાની છે। અને બીજી વાત, આ તમારે 1.25 ઇંચ લેવાનું અને જ્યારે તમે આગળના ભાગની ગોલાઈ લેશો ને એ તમારે ખાલી અહીંથી 0.5 ઇંચ જ આવશે। આ હું તમને આગળ પાછળ બેયનો ભાગ એક સાથે જ સમજાવું છું આજે। આપણે આગળની ગોલાઈ છે, આ બેયની વચ્ચે 1/2 ઇંચનો ડિફરન્સ રાખવાનો હોય છે। જો આમાં પણ આપણે 1/2 ઇંચનો ડિફરન્સ ન રાખ્યો હોય તો પણ આપણે અહીંયા અને અહીંયા બે સાઈડ આપણે રિંકલ પડે છે। અને એક તમારે માની લો કે આમાં આપણે છાતી આપણી 32 છે, આપણે 32ના બદલે અહીંયા આપણે એમ કહી કે આપણે 1 ઇંચ લૂઝિંગ રાખી તો આપણે 33 લઈ લઈ। 33 લઈ લો, પછી જ્યારે તમે ફિટિંગ કરો ત્યારે તમે 1.5 ઇંચનું જ ફિટિંગ કરો છો તો તમારું જે 1/2 ઇંચ કપડું છે તે બધું તે અહીંયા આ રીતના બધું અહીંયા વધશે। એવી રીતે પણ ન કરો। હંમેશા છાતીનું માપ છે તે આપણે જે છાતીનું માપ છે તે આપણે આટલું ટાઈટ જ લેવાનું હોય છે। છાતીનું માપ આપણે ઢીલું લેવાનું નથી હોતું। છાતીનું માપ જો તમે ઢીલું હશે તો પણ તમારે અહીંયા બધે આ જે આપણે રિંકલ પડે છે તે રિંકલ પડશે, એ પણ તમારે યાદ રાખવાનું હોય છે। બધાને મારા બધા વિડીયોમાં તમે જોયું હશે કે જ્યારે આપણે આ કમરનું છે તે કમર હું અહીંથી 1/2 ઇંચ આટલું કટ કરું છું। તમે અહીંથી 1/2 ઇંચ કટ કરશો તમારે જે અહીંયા રિંકલ પડે છે તે રિંકલ નહીં પડે। અને હવે બીજી વાત, આપણે ગળું દોરી લઈએ, આપણે ગળા જ આપી દઈએ। આપણે 2.5 હતું આપણે 3.25 લીધું છે, આપણે 3.25 છે। એકવાર કટ કરીને તમને સમજાવું છું। હવે એકવાર આપણે આને હું તમને ખોલીને સમજાવું છું। આ તમે જોઈ શકો છો, આ જ્યારે આ ગળું છે તે ગળું જ્યારે આમ પોળું થશે ને, આપણે અત્યારે આ સીધું છે, જરાક આ ગળું પોળું થશે એટલે આ બધાય છે ને આ બધાય રિંકલ, આ તમે પહેલા તો વચ્ચે રિંકલ પડે છે, આ વચ્ચેનું રિંકલ છે ને તે બધુંય છેલ્લે અહીંયા તમારું આપણું બ્લાઉઝ જ્યારે આપણું સેટ થાય આપણી બોડીને ત્યારે એ રિંકલ બધાય અહીંયા પડવા માંડે છે। આ બે સાઈડમાં રિંકલ પડવા લાગે છે। અને બીજી વાત, હવે તો બ્લાઉઝ કદાચ તમારે સિવાઈ ગયું હોય
અને તમને એમ થાય કે મારે રિંકલ પડે છે, તો એનું સોલ્યુશન હું તમને સમજાવું છું. કારણ કે જે સિવાય ગયું છે એના કરતાં જે હવે કટિંગ કરો ને એમાં થોડુંક વધારે ધ્યાન આપો. હવે તમારે શું કરવાનું છે, અહીંથી તો અહીંયા સુધી આપણે છાતીનો સિક્સ લઈ છીએ, એટલે કે છાતીનો છઠ્ઠો લઈ છીએ. હવે આપણે જ્યારે છાતીનો છઠ્ઠો લ્યો તો એકવાર જે બ્લાઉઝ સિવાઈ ગયું છે તેને ખોલી અને આટલું છે તે આપણે ડાઉન કરી નાખવાનું છે, અડધા ઇંચથી પણ થોડુંક ઓછું. આપણે આ રીતના કરી નાખવાનું છે. જો આ રીતે કરશો ને તો એ તમારે જે અહીંયા બધા રિંકલ પડે છે તે અહીંયા સેટ થઈ જશે, અને અહીંથી આ કટ થઈ જશે, અહીંથી આ કટ થઈ જશે, એટલે તમારા બ્લાઉઝના રિંકલ પડવાના બંધ થઈ જશે. અને ઘણા એવું કરે છે કે અહીંયા બ્લાઉઝમાં અહીંયા 1.5 ઇંચ, કોઈ દિવસ તમારે 1.5 ઇંચનું લેવું. અહીંયા 1.5 ઇંચ લેશો એટલે અહીંયા રિંકલ પડશે. હંમેશા અહીંથી 1.25 ઇંચ લેવું, ને જે અંદરનો ગાળો હોય છે ને તે આપણે જે આગળનો ભાગનો ગાળો હોય છે તે તો આપણે 0.5 ઇંચ જ લેવાનો હોય છે. ને આ બેની વચ્ચે આગળના ભાગ અને પાછળના ભાગની જે ગોલાઈ છે એને આપણે કહી છીએ કે બગલ ગાળો, કઈ બાય ગાળો, કઈ બાય ગાળો ઉતારવાનો હોય તેને 1/2 ઇંચનો ડિફરન્સ રાખવાનો હોય છે. આ રીતના તમારે કરવાનું હોય છે. એક તમે શોલ્ડર ડાઉન કરો, એક તમે આ બેની વચ્ચે 1/2 ઇંચનો ગેપ રાખો, અને અહીંથી છાતીનો છઠ્ઠો લીધો હોય ત્યાંથી થોડુંક 1/2 ઇંચ જેટલું ડાઉન કરી નાખો, અને આ કમરેથી ઉતારી નાખો. અને ખાસ આપણે ગળું અહીંયા 2.5 નું હોય તો અહીંથી 2.5 થી 3 નું લેવું, એવી રીતના કોઈ દિવસ ન કરવું. ઘણા લોકો એવું કરે છે કે ગળું નાનું રાખે, ગળું 2 નું રાખો, 1.5 નું રાખો, અહીંયા 2.5 નું રાખો. ગળાને અને તમારે જે બ્લાઉઝ ખંભેથી ને ઉતરે છે ને અહીંયા રિંકલ પડે છે એને કાંઈ લેવા દેવા જ નથી. એવું નથી કે ગળું નાનું હશે તો બ્લાઉઝ ખંભેથી નહીં ઉતરે. આપણું બ્લાઉઝ જ્યારે આપણા ખંભાથી બરાબર બેસશે નહીં ને ત્યારે જ આપણે આ બધા પ્રોબ્લેમ થાય છે. પહેલાં તો બોડીનું માપ, હવે હું તમને આગલા વિડીયોમાં તમને એ સમજાવીશ કે આ તમારી જાતે તમે બોડીનું માપ કઈ રીતે લઈ શકો છો. કારણ કે ઘણાને એ પણ પ્રશ્ન હોય છે, મને ઘણા વોટ્સઅપમાં મેસેજ આવે છે કે દીદી આપણી રીતે આપણે બ્લાઉઝનું માપ કેવી રીતે લેવું, એ હું તમને શીખવાડીશ. અને મારા જ માપ ઉપરથી હું તમને કટિંગ કરી અને હું જ સીવી અને પહેરીને તમને બતાવીશ કે તમારે આમાં જે પ્રોબ્લેમ હશે તેના બધાનું સોલ્યુશન હું તમને આપીશ. હવે ખાસ વાત છે કે તમે એક આ શોલ્ડર ડાઉન કરો, એક આ બેની વચ્ચે 1/2 ઇંચનો ગેપ રાખો, અહીંયા 2.25 હોય તો અહીંયા 2.5 અથવા તો 2.25 રાખશો તો 2.25 રાખશો તો અહીંથી તો ગળું ફેલાવાનું જ છે. એટલે તમારે જે આ અહીંયા રિંકલ અહીંયા નથી પડતા, અહીંયા પડે છે ને એના હિસાબે એ બધું અહીંયા ભેગું થઈ જાય છે. એટલે હવે આટલી વસ્તુ તમે યાદ રાખશો એટલે તમારે ખંભેથી પણ નહીં ઉતરે, અહીંયા પણ રિંકલ નહીં પડે, અને જે આપણે મોઢાની નીચે રિંકલ પડે છે તે પણ નહીં પડે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.